ગોવિંદ બેટા, બાપાને માફ કરી દે. કરી દઈશ ને? બસ આવું કાલું ઘેલું બોલીને તમે એને મનાવી લેશો એમ? હાલો, હું અને ગોવિંદ ગામમાં નોતરું દેતા આવીએ. હા હા, ખુશીથી જાઓ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હું તારી પીડા જોઈ શકું છું, તારી મદદ ન કરું. તને યાદ છે, તું ભૂખ્યો હતો ને હું રોટલા ઘડતા શીખી ગયો હતો, તો આ મદદ એ કરી શકું ને આપણે બે ભાઈઓએ અંધી તકલીફનો સામનો એકબીજાનો હાથ પકડીને કર્યો છે, તો આ તકલીફનો સામનો આપણે હાથે મળીને જ કરવાનો છે. ભાઈ, મારું કયું માન ને આટલા કાવડિયા લઈ લે. હરી આપણને ચાકડો ચલાવતા શીખો છે ને આપણા બાવડામાં એટલું બળ પૂરું પાડ્યું છે કે આપણે બે ભાઈઓ તનતોડ મહેનત કરીને આ દેવું ચૂકતું કરી દેવું. તું ચિંતા ન કર, હું તારી હાથે જ છું. ભાભી, જે કંઈ પણ થયું એના માટે મને માફ કરો. તેમ છતાંય તમને એમ લાગતું હોય કે મારાથી કોઈ મોટી ભૂલ થઈ ગઈ છે, હું તમારી હાથ જોડીને માફી માંગુ છું. મને ખબર છે કે તમારી નજરમાં હું 4 વર્ષ પહેલા જ ઉતરી ગયો હતો, પણ મારા મનમાં તમારું સ્થાન માની જગ્યાએ છે, હતું ને રહેશે. હરે કૃષ્ણ. તુલસી, ઓ તુલસી, 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 ક્યાં ખોવાઈ ગયા હતા તમે? હું ક્યારનો તમને બોલાવતો હતો, જવાબ તો આપો. ભગત, મારા મગજમાં ક્યારની એક વાત ફર્યા કરે છે. જો તમને ખોટું ના લાગે તો એ વાત કહું. તુલસી, તમે મારા અર્ધાંગના છો ને અર્ધાંગના એટલે અડધું અંગ. તમારે ચિંતા ન કરો, મને ખોટું નહીં લાગે. મને ખોટું લાગશે ને તો હરી હંધોય સંભાળી લેશે, પણ એ વાત કહીને ને તમારા મનનો બોજ હળવો કરી દો. શુરાભાને આપણે 100 કાવડિયા દેવું ચૂકવવા માટે આપ્યા હતા, એના માટે મને કોઈ વાંધો કે વિરોધ નથી, પણ હવે જરાક આપણો તો વિચાર કરો કે આપણે શું કરીશું. આપણે કેટલાય વખતથી આ ચોરા પર રાત દિવસ એક કરીને મજૂરી કરીએ છીએ, પણ ચૂલો પ્રગટવો જોઈએ ને. એ ચૂલો પ્રગટાવવા હાટું જગ્યા જોઈએ, અને જગ્યા હાટું કાવડિયા જોઈએ. ભગત, શું આપણે આમ ગોવિંદને ચોરા ઉપર મોટો કરીશું? એના માટે તો કંઈક વિચાર કરો. આમને આમ ક્યાં લગી હાલ છે ભગત? અરે તુલસી, તમે આટલી વારમાં કેટલી બધી ચિંતા કરી નાખી. તમે જ્યારે જ્યારે આવું હસો છો ને ત્યારે મને બીક લાગે છે. એવું થાય કે મારે પાછું ક્યાંક તમારી હાથે ઝઘડવું પડશે. તુલસી, તમે નાહકની ચિંતા કરો છો. મેં હજી થોડીક વાર પહેલા જ કીધું ને કે હરી હંધોય સંભાળી લેશે, તો પછી જેને ચાકડો ચલાવવાનું બળ આપ્યું છે એને જ ચિંતા કરવા દો ને. તમારે તમારી બધી મૂંઝવણ જેને ચાકડો ચલાવતા ને માટલા ઘડતા શીખવું છે ને એના ઉપર નાખી દો. સાચું કહું, મને તો ખાતરી છે મારો ભાઈબંધ છે ને એ મને ક્યારેય ઘર વગર નહીં રાખે, એટલે તમે પણ હરિનું નામ લઈ લ્યો. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. લ્યો, આ હરે કૃષ્ણ સાંભળીને બીજા ભગતે હસવા માંડ્યા. બિલકુલ તમારા પર ગયો છે. હા, મોટો થશે ને એટલે બધા એને ગોવિંદ ભગત તરીકે જ ઓળખશે. હાલો, હરિએ માટલા ઘડવાની પરવાનગી આપી દીધી છે તો એ કરી જ લે. બોલો હરે કૃષ્ણ,
હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આવતીકાલે ગોવિંદનો પહેલો જન્મદિવસ છે. જમણવારે રાખેલું છે. તમે આવવાના છો ને? હા આવીશ જ ને, એમાં પૂછવાનું હું. આ સમય જતા વાર લાગે છે. 1 વર્ષ પહેલા ગોરા અને તુલસીના અહીંયા ગોવિંદનો જન્મ થયો, એના પગલાથી આ નસીબે બદલાઈ ગયા. ખબર નહીં પડી? હા, જાણે સાક્ષાત ભગવાને જેના ઘરે અવતાર લીધો હોય ને એવું લાગે છે. અને ગોરાની એ પ્રગતિ તો જુઓ, એક માણસ પર કામે રાખ્યો છે. અને હા, આ સુરાનું 500 કાવડિયા દેણું ચૂકવવામાં મદદ કરી. જો આ મદદ ના કરી હોત ને તો આખી જિંદગી એની મંદિરના કાવડિયા ચૂકવવામાં જાત. તો એની બેડી મીઠીનો સ્વભાવ તો જુઓ, હજુ એવો ને એવો જ છે, બળતરો જ. પણ જે હોય ઈ, સૌથી વધારે માટલા તો આજે ગોરાના જ વેચાય છે. આપણા ગામનો સૌથી વધુ ધનવાન કુંભાર એટલે આપણો ગોરા કુંભાર. અને તોય આ ગોરા કેટલો ભક્તિભાવ વાળો છે. ગોરા ભક્તિમાં એવું લીન થઈ જાય છે ને કે આખો સંસાર ભૂલાવી દેશે. ધન્ય છે દેવીના સંસ્કાર અને તુલસીની હાચવણીને. અને એનાય કરતાં મોટી વાત તમને ખબર છે? કઈ વાત? આ ગોરાની માં જ્યારે મરી ગઈ ને ત્યારે પરમાભાઈ જાને સંન્યાસ લઈ લીધો હોય ને એવી હાલત થઈ ગયેલી. અને બધાય શ્વાસ હરિના નામે કરી દીધા હોય ને એવા ભેખ લઈને નીકળી પડ્યા હતા. આવતા જતા વટે માર્ગો હોય ને એમના દ્વારા જ પરમાભાના ખબર અંતર મળતા હતા. કોઈ વટે માર્ગો આવીને ગોરાને આ ભજન ગાતું સાંભળે ત્યારે એ કે પરમા દાદાને આ જ ભજન ગાતા સાંભળ્યા હતા. ત્યારે ગોરા કે ઈ મારા બાપા છે. ત્યારે વટે માર્ગોની આંખો ફાટી જાય કે આવું હોય? બાપ દીકરાના સંબંધ પણ હરિના નામે ઓળખાય. બોલો. હા શું કહું બેન, આ વડીલ જમીન જાગીર આપીને જાય ને એને વડીલ ન કહેવાય. જે સંસ્કારનો વારસો અને ધર્મ આપીને જાય ને એને વડીલ કહેવાય. આ ધર્મનો વારસો ગોરાને પરમાભાઈથી જ મળ્યો છે. હાલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ભગત, ઓ ભગત, હા, સાવ બે ધ્યાન છો તમે. હાલો હું નીકળું છું. ક્યાં જાઓ છો તમે? જોયું ગોવિંદભા, તમારા બાપા આજે તમારો જન્મદિવસે ભૂલી ગયા. અને જમણવારની બધી તૈયારીઓ એકલા હાથે કરવાની છે. અને ગામમાં બધાને નોતરું દેવાઈ જવાનું છે. અરે હા ગોવિંદ બેટા, બાપાને માફ કરી દે. કરી દઈશ ને? બસ આવું કાલું ઘેલું બોલીને તમે એને મનાવી લેશો એમ? હાલો, હું અને ગોવિંદ ગામમાં નોતરું દેતા આવીએ. હા હા, ખુશીથી જાઓ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ભગત, મારે બજાર જવાનું ટાણું થઈ ગયું છે. હા, તમે જાઓ. મારે ગોવિંદનો જન્મદિવસ છે ને, તે એક ખાસ ભાઈબંધને આમંત્રણ આપવા જવાનું છે. તમે પહોંચો, હું આવું છું. મને ખબર છે જેના માટે હું આમંત્રણ આપવા આવ્યો છું ને એમાં તમે આવા ન, પણ તોય તમે તો મારા ભાઈબંધ છો ને, એટલે આમંત્રણ તો આપવું જ પડે ને. બરાબર ને ભાઈબંધ? ગોવિંદ માટે તમારો પાડ માનું ને એટલો ઓછો છે. એને આવ્યા પછી મને ઘણીવાર એમ થાય કે તમે મારી હાથે જ છો. એનો સ્પર્શ મને તમારા સ્પર્શની અનુભૂતિ કરાવે ને એનું હાસ્ય બિલકુલ તમારા જેવું જ છે. એકદમ નિશ્ચલ ને નિર્દોષ. ખાલે ગોવિંદ 1 વર્ષનો થવાનો છે. મને ખબર છે આપણે મળી ન થકવાના, પણ મારી એવી ઈચ્છા છે કે તમે આવો. આવશો ને? આવશો ને? આવશો ને?
મને ખબર પડી ગઈ ભાઈબંધ કે તમે સમા નથી આવવાના, એટલે ગંભીર છો હેને ભાઈબંધ? મેં એવું ક્યાં કહ્યું કે હું નહીં આવું? જે થવાનું છે એ તો થશે જ, પછી આપણને ગમતું હોય કે અણગમતું. પરંતુ ગોરા, ઘણીવાર આકરી લાગતી બાબત પણ આપણને આવનારા સમય માટે તૈયાર કરે છે. એને કોણ રોકી શકવાનું છે? હું આવીશ તો ખરો, પણ કૃષ્ણ બનીને નહીં, તો કાળ બનીને. કાળ બનીને. માટલા લઈ લો, માટલા. બેન માટલા લે હો, પાણી ઠંડુ રહેવા માટલા છો. ભાઈ માટલું લઈ લો. ઓ ભાઈ માટલા લઈ લો, માટલા. ભાઈ બહુ સરસ મજાના માટલા જો, લઈ લો. ઓ ભાઈ માટલા લઈ લો. લો ભાઈ, પી લ્યો. સુરા, મેં તને કેટલી વાર કીધું છે કે આમ બૂમો પાડીને માટલા ન વેચ. તારું ગળું કાયમ માટે બેહી જાહે. રાયડું ન પાડું તો હું કરું ભાઈ? કાલે ખાલી 3 જ માટલા વેચાણા હતા. હજી દુકાન ખોલી નથી ગોરાબા? ના, હજી હમણાં જ આવ્યો છું. આ માટલું લો ને ભા, આ દુકાન તો ખુલ્લી જ છે ને. માફ કરજો, પણ અમને ગોરાભાના માટલાની આદત પડી ગઈ છે. ભા, આ માટલું લઈ જાઓ ને. આ માટલું ઈ જ સંસ્કારોથી ઘડાયેલું છે. પણ ગોરાભા, તમારો હાથ લાગ્યો હોત તો. લ્યો, લાગી ગયો. બસ હવે લઈ જાઓ. જેમ તમે કહો એમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લે શુરા, એક માટલું વેચાઈ ગયું. આવી ગયા? આ વકરો હારો થયો લાગે છે. ગોરાભાઈ હંધાઈ માટલા વેચાવી દીધા લાગે છે. મીઠી, મેં તને કેટલી વાર કીધું છે કે તારા મોઢે મારા ગોરાનું નામ ન આવવું જોઈએ. અરે અરે, એમની મહેનતનું ખાઈએ છે તો એમનું નામ લેવામાં હું વાંધો છે? એટલે તું કેવા હું માંગે છે? હું એ જ કહેવા માંગુ છું કે તમે માટલા વેચી ન થકતા એટલે ગોરાબા તમારી મદદ કરે છે. મેં આજે હંધુઈ જોઈ લીધું છે. હા, અને મને ખબર છે કે મારી લાખ ના હોવા છતાં તમે તુલસી અને ગોરાબા હારે સંબંધ રાખ્યો છે. તમને મારી કઈ પડી નથી. અને કાલે ગોરાને ત્યાં જમણવાર રાખ્યો છે ને, ત્યાંય તમે તમારું નાક કપાવા જવાના છો. અરે ગોરાને તો તક મળી ગઈ છે આખા ગામની સામે તમને નીચા દેખાડવાની. આખા ગામની સામે દયા ખાઈને તમને દાન આપશે અને પોતાની વાહવાઈ કરશે. બસ મીઠી, તારે મારા અને ગોરા વચ્ચે બોલવાની જરૂર નથી. અને આમે તું જાણે છે કે આપણી વચ્ચે હવે પતિ પત્નીનો સંબંધ રહ્યો નથી. હું તને ઘરની બહાર તગેડી મૂકવા માંગતો નથી, કારણ કે મારા બાપા એવા સંસ્કાર આપ્યા નથી. એટલે મહેરબાની કરીને તારે અમારા કુટુંબમાં વચ્ચે પડવું નહીં. મળી ગયો આ ઘોરાને સીધો કરવાનો ઉપાય. એ કાવડિયા ચૂકવીને એમ માને છે ને કે મારો વર દર વખતે એની પાસે ભીખ માંગશે.
તકનો અર્થ આમ તો અવસર થાય છે, પરંતુ જો એ તકને તમે ચૂકી ગયા તો એ અવસર નથી રહેતો. એ બની જાય છે તમારા માટે તમારા જીવનની સૌથી મોટી મૂર્ખામી. ઈશ્વરે દરેક મનુષ્યને પોતાની પાસે પહોંચવાની એક સરખી તક આપેલી જ છે. તમે રસ્તા પર જતા હો અને તમને ઠોકર વાગે તો તમે એ પથ્થરને હટાવીને ઈશ્વરના હૃદયમાં વાસ કરવાનો માર્ગ બનાવો છો કે પછી અપશબ્દ બોલીને ત્યાંથી આગળ જતા રહો છો? તમારી જેમ જ બીજા મનુષ્ય પણ હેરાન થાય એ રીતે મૂકીને જતા રહો છો. ઘટના ખૂબ જ ક્ષણિક છે, પરંતુ એ જ ઘટના એક સુંદર અવસરને જન્મ આપે એવી છે. હાવ સાચી વાત. એટલે જ જ્યારે પણ તક મળે ત્યારે આપણે હરિનું નામ લઈને હંદાની મદદ કરવી.